ની વાતો તમે અહીંયા કરીને ગયા. એ કાયદાના અમલ કરનારા સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે? બતાવો મને. આપણી દેશમાં 8% વસ્તી છે, તો દેશમાં ગુજરાતમાં 15% વસ્તી છે. ગુજરાતમાં હાઈકોર્ટમાં 100 જજમાંથી 15 જજ આપણા છે. 15 કલેક્ટર આપણા છે. 100 એસપી માંથી 15 એસપી આપણા છે. 100 તલાટી, 100 ટીડીઓ, 100 મામલતદારો માંથી આપણા 15 છે? નથી. શા માટે નથી? કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે. આજે તમે બજારમાં જશો, ગાંધીનગર જશો, અમદાવાદ જશો, સુરત જશો, ભરૂચ કે વડોદરા જશો, 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે, પણ 100 માંથી 2 જજ આદિવાસીઓના મળશે નહીં. આ પરિસ્થિતિ છે. આપણી સંવિધાન કેટલું સરસ છે. સંવિધાનમાં આપણા અધિકારો છે. અનુસૂચિ 5 ના અધિકારો છે, રૂઢિ ગ્રામ પથાના અધિકારો છે, રૂઢિ ગ્રામ સભાના અધિકારો છે, પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી, ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં આ સરકાર લાગેલી છે. અમે ધારાસભ્ય છે, અમારા અધિકારો અમે જાણીએ છીએ, અમારો પાવર અમે જાણીએ છીએ, છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે. અમને પણ 2 દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા, યાદ છે ને તમને? રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે, અમને પણ જેલોમાં નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે. વાસ્તવિકતા સ્વીકારવી પડશે. આપણે કીધું મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે. મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે. આ આપણે મૂળ માલિકો છે. શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે? મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે. શા માટે? કેવડિયામાં 2 યુવાનોને મારી નાખવામાં આવે. શા માટે? કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય, જ્યુડિશરી હોય, બ્યુરોક્રેસી હોય, આજે સચિવાલયો હોય, મામલતદાર હોય કે કલેક્ટરો, આપણા લોકો ક્યાંય નથી. આજે અધિકારી રાજ ચાલે છે, મનુવાદીઓનું રાજ ચાલે છે, અને એમાં આપણો સમાજ આજે એક નથી. એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે. આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી, સિંચાઈનું પાણી નથી. એના માટે આંદોલનો કરવા પડે, શાળા માટે આંદોલનો કરવા પડે. ક્યાં સુધી આ ચાલશે? શા માટે? ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું, આવનારા ભવિષ્યમાં એક થવું પડશે. અને જ્યાં સુધી આપણું ભીલ પ્રદેશ 29મું રાજ્ય ના બને, ત્યાં સુધી આપણે લડવું પડશે. 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું. ભવર દાદાને આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું. મારા આદરણીય રાજકુમારજીને, કમલેશભાઈ ડોડિયાજીને, અમે ગુજરાતમાં તૈયાર છે. ખાલી તમે આહવાન કરો. આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં પણ જઈશું. સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું. બધાએ આપણે લાગવું પડશે. તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું. તો જ આવનારી પેઢીને ન્યાય મળશે. હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો. મને કીધું કે ચૈતરભાઈ, તમે ધાનપુર હમણાં 10 મિનિટ આવી જાઓ.